ભાવનાની વાતો આ સ્થાનમાં વંચાય છે. એ ચારણ શીખી શકે. બાઈ આવીએ સંકટ પડીએ તારવા ચારણ ભેળો નામણા ભામણા લીપાવ ધામણા પધાર નૂર ચારણી. આજે બૈરાવની સંખ્યા વધારે છે. બૈરાવને જે મજા આવે ને અહીંયા 5 મિનિટનો જ મને ટાઈમ મળ્યો તો બૈરાવને જરાક આનંદ આવે એનું હું વર્ણન થોડું કરી દઉં. આગળના જમાનામાં 6 વાગે કે 5 વાગે બૈરાઓ પ્રભાતીઓ બોલતીઓ ઘંટીઓમાં દયા અત્યારે તો કઈ ઇલેક્ટ્રિક આવી ગયું. તેથી છાસના વરુણા ફેરવતા, અત્યારે મોટરો આવી ગયું. પછી બૈરાઓ છાસ ફેરવતા હોય, દહીણા કરતા હોય, પછી પ્રભાતીઓ બોલતી હોય બેનું તો મકાનની પછવાડાથી આપણે નીકળીએ તો એમ થઈ જાય થોડી વાર આપણે સાંભળીએ. એ આગળની પ્રભાતીઓ થયું. હવે આજની પ્રભાતી કેવી હોય એ મેં બનાવી. તમને પસંદ પડે તો ભલે, ના પડશે તો કઈ નહીં, આપણે લેતી દેતી કરવી નથી. આગળની બાજુ પ્રભાતી બોલતી હોય તો આપણે સાંભળવાનું મન થાય. હવે પ્રભાતી કેમ બોલતી કૃષ્ણ ગવાડિયા તુજવી નદેડમાં એ અત્યારની બાઈ કેમ પ્રભાતી બોલે છે? છોકરાને ઉઠાડવું હતું, ઓલું તો ભગવાન ને ઉઠાડતી હતી. તો અત્યારની બાઈઓ પ્રભાતી બોલે એ જાગરી તુજાનિયા આ ગાંઠિયા કોણ ખાતે એ જાગરી તુજાનિયા. પછી બીજી કરી કરેલા ને વણેલા એ બીજા તને ફાફડા ગાંઠિયા આ મરચાને સંભારો એ કોણ ખાતે એ જાગરી તુજા. ટાઈમ નથી ને એટલે હું બેસી જાઉં ને તો બૈરાઓ ગીત ગાતા હોય તો ગઢાઓને એમ થઈ જાય કે દામણ તોડાવીને પાછું પરિણવાનું મન થઈ જાય. કેવાય ગીત હતા, પણ અત્યારના ગીત કેવાય તળાવની મારે મારો હીરો સીટી વગાડે તું અહીંયા આવી જા. હવે આવા ગીત આગળની બૈરાઓ ગીત ગાતા તો એમ કેતા કે બેન તું બોલ ને, તું ગીતાર છો. ના ના તું બોલ. તો એ બાયુ ગીત ઉપાડતી એમાં એક જ બાઈ ગીત ઉપાડે તો વાહે બધી ઝીલે. હવે તમારા વર્ણના ગીત તો મને આવડતા નથી, તો મારા વર્ણના ચારની બાયુ કેમ ગીત ગાય એનું વર્ણન તમને કહું. અમારી દીકરીઓ કેવા ગીત ગાતી જાજર દીવાણી જાજર તો ખરડી પડી ગઈ ગળામાં. ચાંદીને કડલે જાજર તો બધું ફૂટતી. હવે ફટાક્યા ફૂટે. હવે રામો કે કરવા લઈ વાહ એવું કોઈ. હવે એમ છે કે ગઢવી તમે અહીંથી ખસી જાઓ. તો અમારા રાજાણી ડોક્ટર છે ને સાહેબ, આપણે જામજોધપુરમાં અહીંયા એક કેસ આવ્યો, હળી કાઢીને આવ્યો. સાહેબ 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 રાજાણી સાહેબ શું કહો? હા બોલ બોલ સાહેબ ઝાડા પીએ. હે ઝાડા પીએ? ચીઠી લખી દીધી, મેડિકલ ની દવા લઈ લીધી. સાહેબ પરેજીમાં બધી છૂટ બધી છૂટ. અરે સાહેબ ઝાડા થઈ ગઈ બધી છૂટ હોય સાહેબ, પરેજીમાં આપો બધી છૂટ બધી છૂટ. અરે પણ બ્રેક નથી લાગતી બધી છૂટ. હા બધી છૂટ સાહેબ પરેજીમાં આપો ને. તમારો વિષય શું છે, ધંધો શું છે? કે શંકર નો પૂજારી છું તો આજે શંખ ના વગાડતા.
પ્રધાનજી આ 10,000 રૂપિયા આપી ઘોડો કરી દીધો. આ ઘોડી રાખેલું
દેશે થઈ ગયા. પિતાજીને જાણ કરો. મારા રામદેવભાઈ ઘોડો ખેડૂત છે તો બોલાવો રાજમાં દરજી હાજર. બોલો મહારાજ, રાજમાં મારા શું કામ કર્યા? અરે ભાઈ દરજી, ઘોડામાં શું ખાવા દેવા કર્યા? ઘોડીલા ખેલાતા રામદેવ અધ્યક્ષ થઈ ગયા. અરે મહારાજ, મેં ઘોડાની અંદર કઈ ખાવા દેવા કર્યા નથી. કીધું એને ઘોડીલા ખેલાતા નહીં આવડતો એટલે ઉડી ગયા. હું શું કરું? સાચી હકીકત વાત કરી ને પોલીસને બોલાવો. હંમેશા માટે સત્ય જ બોલું છું. પોલીસ તો હું ડીએસપી ને બોલાવો. બધાની પોલીસને બોલાવો. રાજા પોલીસ હાજર. તમે છૂટ પર નહીં મારે હાલ ઘોડાની અંદર શું ખાવા દાવા કર્યા? ઘોડામાં કઈ પણ ખાવા દાવા કર્યા નથી. કઈ નહીં. હવે અમે કઈ આખી દુનિયાનો થોડો ઠેકો લીધો છે. અરે જમાદાર, ટાટા તો થાવ, હાસુ બોલું છું. ઘોડાની અંદર મેં એકલે ખાવા દાવા નથી કર્યા. આમાં છે ને લશ્કર બહુ લાગુ છે અને આખું કુટુંબ છે અમારું. માટે હાથ પેઢી પૂરેપૂરી. અજમલ બાપુ ને ટુકડા કુળ છે ને એમાં અમારે દર્દી ને બહુ લાંબુ કુળ છે. હવે એ તો અત્યારે ના કઈ કહેવાય. દર્શન ને બોલાવજો ને. બરોબર. મારે સૂટ બનાવ્યા, મેક્સી પહેર્યું. હવે બોલાવાનું કારણ તો એમ છે કે તમારા નણદોયા આવ્યા છે. નણદોયા ઉખડેલી આવ્યા છે. મને ખબર જ હતી. આટી મીંદડી ઉતરી હતી. મીંદડી ઉતરી છે તો હવે એમ કરો, જમવાદા આપડે ઓલા ઘોડામાં ખાવા જવા કર્યા હતા ને એટલે તમે એને સમજાવી દેજો. પેલા ખોટું બોલજો. પછી દીકરા બાબુલાલ ને બોલાવજો. પેલા તમે જમાદાર ને નણદોયા ને મળો તો ખરો. પણ મને ના જાય તમે સમજો. તમે એમ કહી દો એટલે તો ઈ છે ભાગી થી મને મૂકી એટલે હું ભાઈ જાઉં છું. એ કઈ ના હાલે. હવે તમે મારી કરતા પાડો આયા તમે એમ કહી દો ને હું ભાઈ જમાદાર આવો આવી ગયા બધા તમારા હાથ પટી ના. હજી તો એક ભાઈ આવી છે રોડે રૂપારે. એમ? હા. ક્યાં? એ આમુસા. એ બેટા હતા ઘોડા જીવામાં. એના વગર ઘોડા જીવાય? ના જીવાય. ના જીવાય. ઘોડાની અંદર શું કામ હતા કર્યા? અહીંયા કીને ખબર છે? તો કોને? મને ખબર છે. કોણ છે એ છે વાગેલા? તારા હું બાબા કાઢી નાખો. આટલું બોલ મની જા. ઘોડાની અંદર શું કામ હતા મારા? તો આના કરવા કેટલી મોટી હતી. તો આ દર્દી તો બે હાથ પડી ના હતા. દર્દી અમારો ખોટો છે. દર્દન ખોટો. આમાં હાચા કોણ છે? હાચા કોણ છે આમાં? જમાદાર દર્દી ખોટો હોય ને અને આ દર્જન છે ને એને મેક્સી બનાવી છે માટે ખોટું બોલે છે. એમ? હા.
ત્યાં વ્યક્તિ જોવા જોઈએ તમારે વ્યક્તિ હારી છે જમાદાર અહીંયા હું પાવર કરો છો તો ભારત તરીકે દર વર્ષને પાવર કરો કાંઈ ખબર નહીં એ જમાદાર અમને તો હમ દબાવે હવે તું બોલ ભાઈ તો કા આમાં છે ને હવે આને પીટારા કરો પણ મારે રોટલાના હાંડા હતા એટલે આમાં એક મારો દીકરો આખું બોલી જાઓ મારો દીકરો છે તમે એની રિમાન્ડ લ્યો બરાબર આવો જોઈએ અરે વાંદરા દિલે મોરે ખાનગી હાલે છે હજી ખાનગી હાલે? હલવાના દીકરો મારો હલવાનો અને આ બાઈ હલવાને છે હવે જોઈને શું થાય છે સાહેબ બધી જીપકો છે તમારે હાથ કેમ પડાય પહેલા પોલીસની જરૂર પડે હવે કે બાજુ આપણે હાથ કેવું હું કેસ જ કરે હમી અરે કાઈ પહેલા પોલીસને લઈ આવો કાઈ કરી દેજે પણ હાથ કેમ પડાય આપણે એવું જોઈ લઉં હાથ જો પડાય અરે તો બગલા રે દીકરા અરે ઘોડાની અંદર શું કામ જાવ બેટા માની જા ને બહુ તરા કાપા કાઢી નાખે કોણ કહે છે વાગેલા ખાધું નથી બેસી ત્યાં હાલો માની જાઓ બતાવો તમારું નામ લખાવો હા એક કામ કરો નામ લખજો પછી છે ને આ રિપોર્ટ આપી દેજો લખાવો નામ લખો હાલો લખ્યું કોઈ તો ને હંસયો રે ભાઈ ઉશિયારો થાય સોનિયાબેન આમી તને નથી ખબર હવે બે જાની મળે જમાદાર મારા ઘણા છે ભાઈ મારા ઘર એટલા નામ હોય છે પાટીમાં ને એમ ભાઈ ના જમા જાવ એટલે બધા મોટી સપડી લેવી જોઈએ ને તમારે વાયરસ આપણે હાલો ઓલા સાહેબો એવા ને કેમ ની સપડી લે હાલો હાલો વાયરસ કરો હાલો હાલો ક્યાંથી બોલો હાલો જામનગર થી બોલો હા આ બધા ભલે. રોજ દાવતો હોય છે જામનગર થી એક સકડો મોકલી દો ભાઈ આમાં પંચર પંચર છે ઉડાઈ ગામમાં ને તમે પંચર હાથી મોકલી દો તાત્કાલિક ભાઈ કેથી ઘણા છે હંપાતા નથી ઝીપડીમાં માટે મોકલી દો ચાલો ચાલો આ પૂરી જોઈ પેલા એક ઝલક અમારી તો જોતા જાવ તો બધા પેલો કયો અરે વાહ એ આમાં છે ને દજાન એક ઝલક બતાવી દે કદાચ જમાદાર જો રીજી જાય અને છોડી મૂકે બરાબર આપણે ગુજરાત ભેરા થઈ જાય ગંગાજી ઉતરી જાય અને બે વાત બતાવો જરા મારો દરજી એવો કે મારો દરજી
મારું નામ બોલાદ, મારું નામ બોલાદ. હાલો જમાદાર, હવે તમારી સાથે વિધિ કરી લો. બીજું તમારે બોલવાનું થોડું રહી ગયું હતું. એ કેમ ચુકેટી વાળી લીધું? હવે આમાં એવું ઘરે ઘર પર બધા બધા નામ લીધો. એ જમાદાર ગામડા હા એટલે તારે શું છે? નહીં નહીં 50-50 હાલે નહીં. કાયદા ઈ કાયદા, કાયદા ઈ કાયદા. 50 બોલો. જો આમાંથી હું છૂટું હોય મોં, તો આપણે તમે ઘર ગઈ જાવ ને તો હું તો છૂટી જાઉં. મને ઘરથી હું ક્યાં નાખું? એ તમે જાણો. મારે ના હાલે. હલો ભાઈ, અનિતાને તો હું તમારા ગામમાં કાઢી નાખો ને જરા. એમ કરો ને તમે. 50-50 કાંઈ ના હાલે. કાયદા ઈ કાયદા સરકાર. બોલો તો બોલો કેટલા કાંઈ ના હાલે કાંઈ. થોડું કઈ નહીં. આ જમાદાર તો બહુ કરે ગો ભાઈ. ઈમાનદાર પૂરેપૂરા ઈમાનદાર. ઈમાનદાર એમાં ઢગલા થઈ જાય તો ને. અરે દેશને આવા જ જમાદાર નહીં. આવવાની જરૂર છે. બાકી અટણના તો ઠીક છે. હાલો માની જાઓ ને તો હું તમારા ગામમાં કાઢી નાખું. હા. તો બોલો આવો. જાય નહીં. હાલો તો સાહેબ. ઈ હતો ને ઈ હતો. મને તો કઈક કામ કરી તો હું એમ કરું. ઈ જતો. હા. હાલ તો જવા દે. જવા દે. જવા દે. કોક વર્કે તમને આમ આમ કોણ? અરે નથી. હવે તું માની જા તો હું તારા ગામમાં કાઢી નાખું. હવે જમાદાર જો આમાં માલ ખાવાનો તો સકી ગયા અને અમે તો પુરાઈ ગયા એટલે હાલો જેલમાં જઈ ગયા. હા. હાલો તો પૂરા જાઓ. અરે એવા સરકારના કાયદા, પોલીસના વાયદા, હાલો નથી કાયદેલા. અરે એવા કઠોરના કાયદા, બનાવના વાયદા, હાલો નથી કાયદેલા. અરે એવા કઠોરના કાયદા, બનાવના વાયદા, હાલો નથી કાયદેલા. અરે એવા પોલીસના કાયદા, સરકારના વાયદા, હાલો દરજી વાયદા.
અરે દરીડા તે કપડા અરે દરીડા તે ભોળાને જૂના કપડા ભર્યા છે તને આ સાથે મળી ગયા હવે ક્યાંય ભૂલ કરતો નહીં હવે પ્રભુ આવી ગુનો નહીં કરું હાલે ઓ આજનો રે મોહનો રે પ્રભુ મારો બાપાએ આવે બાઈ 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 ભાઈ રસિકભાઈ વડારાવાળા તેની જીપ ઉપડે છે કોઈ પણ વડારાના ભાઈઓ હોય મહેમાન તો બોલાવે છે જીપમાં જવું હોય તો નકર સવારે જાજો બોલ રામા પીરી વાળા અરે વાહ બોલું તો એવું ને હા તાર મમ્મી તો બોલે મામી આવે આવે રે લખા લખી હા અમારે જેવું બોલવું હોય તો હા તો બહુ સરસ કામ તો તું મંગાવી લેવો તો મેં અમારું કામ તો કઈ હા બોલો આપણે જા ચા ક્યાંથી બનાવે લાકડા જ નથી કામ મુકા ઓલા ઓલાને કયો ને સાહેબ પાડમારાને કેસ ની એક એજન્સી મોકલી દે આપણી નહીં લે હા નહીં લાગે હવે નેલર કે જવા ગેસ તો વાળો આ ફૂંક મારી મારી તાઈકો હોય જાય મોત્યો થઈ ગયો છે ચા બા નહીં પણ લાકડા લેતા આવો બધું થઈ જાય નહીં બનાવે નહીં લાકડા નો કરો હે લાકડા વીણવા ને લાકડા તો મળીએ ને ચાલો કે તમે કયો ને તમારું ઘર મારું ચા બનાવે ને ચા તો બનાવે રે કેટલો મારું કે હું કઈ હાથે ચડી જાવ દિલીપભાઈ જેતપુરવાળા વણજારા છે ને એને ભેટ આપે બોલ રામા પીરી જય દિલીપભાઈ જેતપુર વાળા ત્યાં વડારાને 100 રૂપિયા ભેટ મળે બોલ રામા પીરી જય ચા બનાવે રે હોમ કે એવા રે લખા ચા તો પીધો હવે કાંઈ છે મરજી મારે કાંઈ કેવું નથી મારે અમારે એમ કેવું છે કે અમે છે ને કોઈ બરાબર અગાઉનું તો ઘણું છે અટાણે તો ખબર નથી તમને મારું લગન છે તો કેટલી કટેલી જોઈ છે મંગાવો કરે હા તમે એક વાર માર પાડી
રામદેવી ખાવાનો બને શીરો બને શીરો તો બની ગયો તો ખરી શીરો ખરો હે તો આ કેમથી ભણા આ કામમાં તો મને એમ લાગે છે ઓલા ગોળ એમને હોવા જોઈએ તો હવે આપણે એમ કરીએ આપણી ખોડિયારને સમજીએ વારે વારે
કેવા જોગણી મમરિયાનું મેળું ભાંગવા એ મારી તું તો પરગટ પીછળ માતાજીની માનતા એ આંગળા આવે આંગળાને આખું અપાવે મામડિયાની ઘોડિયાર છે લોકમાયા માતાજીની માનતા એ દુખિયાર આવે એ દુખિયાના દુઃખ મટાડે મામડિયાની ઘોડિયાર છે લોકમાયા સામાન્ય બાળક હતા એ રામચંદ્ર વિરુદ્ધ હતા એની પાસે ઋતુ થયો સર્યા થાવ એને યાદ કરો બાપુ ગોળિયા
રામદેવ એમ દેવો છે અમે બી રામદેવ મોટા તો તમારા રામદેવ જેવા નથી અમે કઈ શું નથી હાથ બોલો રામદેવ વિરમદેવ અરે ઓ આકાશો વેપાર નો હિસાબ લાખ ના 12,000 1 લાખ ના 12,000 10 લાખ ના 12,000 એ હાલે તો કેમ હાલે આ હિસાબ પૂરો દેવાનો હિસાબ હું આપું છું કાયમી લાખ ના 12,000 કાયદે પણ ખાન ને વાગુ ઈ ક્યાં ગઈ ઈ ગઈ ઓલે પછાતી કરી દીધા આપણે એમાં હા ધર્માલા એ દીવે નીકળે આપણે ધર્માલા આપણે હું લાગે વળગે એટલે પછાતી રાખ્યો એમાં આપવી પડે ને પણ એમાં ટાળે હું છે પછાતી માં હું આપી દેતા બરોબર બધા ખાઈ ના તારે લાખ ના 12,000 નહીં કરવાના મને પૈસા છે કઈ તારે કરવાનું પણ યાદ ઉપર આવે પછી હું કરવું મારે તારે તાળવાનું લેવાનું આપણે કોઈ કરકરે ના વેપાર ના કરવો પડે એટલે કે વેપાર મન પડે મફત કરતા હો વેપાર તો કરવો નહીં ભાઈ આવો એટલું નથી ઘટી નથી યાદ આમાં આમ બંધ કરીને તમે નથી સાંભળતા શું છે હે હે બોલ તમે કોસો આમરું એક કેટલું કોસો આમરું થોડું આમરું વધારે બોલવાનું છે વધારે બોલ કરું આપણે હમણાં છે ને ભાઈ કોઈને ઢીંચા કરવાની નથી માટે કોઈ જે વણજારા કે કોઈ રબારી એ ના તો વખાર નાખી દેવા ભલે વણજારા તો વખાર વખાર થઈ પડે હવે આપણે કોટોમાં મળે છે એટલે વખાર પડે એ વણો તો મને તો આવાજ ભટકે કેવા છું તમે આવાજ ભટકે મને બધા ક્યાં છો તમે અમે મારવાડ જઈ આજે એમ કયો ને મારવાડ જઈ ફોન તો કરી જોઈ ને આ તો ખોઈડામાં ક્યાં છો ખોઈડામાં તો બધાય રહેતા હોય બધા એ રીતે હવે તમારું ગામ છે મારવાડ થી અને અમે હાથ લઈને આવ્યા છીએ અને તમારા શેઠ ને જો હાથ લેવી હોય તો પૂછી હા એ શેઠ કેતા તો વખાણ ભરવી એ શેઠ અંદર આવી ગયો મોટી કટી વધારે નથી હું છે અરે હું હો નીતર આવે ઝોલા આવે ના ના આમ ડોડો આગળ તો તા અને આપણે ટીવી માં ફિલ્મ માં ડોડો મને તો આવાજ પડતા ઓય જય થોડું વધારે બસ નથી આવડતા એટલે આમનું શું થોડું ઓછું આવડું આમનું તો સાવ એ તો આપણે મોટો હોય કે ઢૂંઢો કરાવ
લ્યો. અરે ગુરુજી, મારા થોડા અહીંયા હાજર છે. અરે હા, તારો દડો અહીંયા આવ્યો છે. અને ભાઈ, આ દડો લઈને જલ્દી જતો રહે. ભેરવા નામનો રાખતો હોય છે, તો તારો ભરત કરી દા. અરે નહીં ગુરુજી, અત્યારે હું એકલો નહીં. અત્યારે હું એકલો છું અહીંયા. અત્યારે ધીરે ધીરે વરસાદ છે, માથે મેઘલી રાત છે. તો અત્યારે આધી રાત છે મારા હાથમાં રહેવા છે. અરે બાળક, અમારી મઢી છે ખાલી. અને હું તારા માટે ગ્રંથારામની ગોદડીઓ રાખતો. પહેલા એ હટાઈ જા. આજે નહીં જા. આને નહીં જા. એ બાળી. અરે ધર્મવાળા કોઈ માણસ જ નથી. અરે ધર્મવાળા ભૂખલા હોય તો બરોબર કરી દા. મારું નામ રામદેવ છે, પિતા અજમલજી ને માતા મીણંદર નો કુંવર છું. અરે વાહ, આ બાળી તો ચમત્કારી લાગે છે. સાહેબ સામેની લાઈનનું પાણી મારા ભાઈ પરથી પાતાળમાં ઉતારી દો. અરે બાળક, મને તરસ લાગી છે. સામેની વાવથી પાણી આવો. અરે મારા ગુરુના મંત્રવરથી આ પાણી પાતાળમાં ગયું છે, પણ હું મારા મંત્રવરથી પાણી ઉપર લાવું છું. જય ગુરુદેવ, આ પાણી. અરે વાહ, અરે બાળક, આ ભગવાન લીધે મને ઋણ મુક્ત કર્યો. અને આજથી આ ભાઈનું નામ અમરવાળ રાખજે. ભલે.